નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 5 રૂપિયાથી પણ સસ્તા પેની સ્ટોક વિશે વાત કરવાના છે। કંપની અને આ કંપનીમાં એલઆઈસી સહિત 6 મોટી બેંકોએ રોકાણ કરેલું છે। 17 દિવસમાં કંપનીએ 100% થી વધારેનું રિટર્ન આપ્યું છે રોકાણકારોને। તો આ કઈ કંપની છે અને કંપની શું કરે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, વાત કરીએ દરેક વ્યક્તિ શેર બજારમાંથી પૈસા કમાવા માંગે છે। ઘણા ઓછા લોકો રોકાણમાં બમ્પર વળતર મેળવે છે। આજે આપણે એક એવા જ પેની સ્ટોક વિશે વાત કરવાની છે જેને ટૂંકા ગાળામાં તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે। આ શેર ટેલિકોમ ટાવર કંપની જીટીએલ ઇન્ફ્રાનો છે। આ શેર માત્ર 17 દિવસમાં જ રોકાણકારોના પૈસા ડબલ કર્યા છે। એટલે કે કંપની છે મોબાઈલ ટાવરની અને કંપનીનું નામ છે જીટીએલ ઇન્ફ્રા। 17 દિવસમાં રોકાણકારોને ડબલ રિટર્ન આપ્યું છે આ શેરે। 13 જૂન 2024 ના રોજ તે 5% ઘટ્યો અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 2.05 પર બંધ થયો। ત્યારથી તે સતત 5% વધારા સાથે ઉપલી સર્કિટ તરફ આગળ વધી રહ્યો છે। 5 જુલાઈ 2024 ના રોજ ₹4.15 ઉપર બંધ થયો હતો। આ રીતે રોકાણકારોના નાણાં માત્ર 17 ટ્રેડિંગ સેશનમાં બમણા થઈ ગયા। ખાસ વાત એ છે કે એલઆઈસી, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક વગેરે જેવી મોટી અને દિગ્ગજ બેંકોએ આ શેરોમાં રોકાણ કરેલું છે। વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો પણ તેમાં હિસ્સો ધરાવે છે। એલઆઈસી અને આઈસીઆઈસીઆઈ બેંકે આ શેરમાં રોકાણ કરેલું છે। એટલે કે વાત કરીએ કે ભારતની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એલઆઈસી આ સ્ટોકમાં 3.33% ભાગીદારી ધરાવે છે। માત્ર એલઆઈસી જ નહીં પરંતુ ઘણી મોટી સરકારી અને ખાનગી બેંકોએ પણ આ સ્ટોકમાં દાવ લગાવેલો છે। માર્ચ ક્વાર્ટરની શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર જીટીએલ ઇન્ફ્રામાં પ્રમોટરનો હિસ્સો ફક્ત 3.28% જ છે। એટલે કે કંપનીના માલિકો પાસે ફક્ત 3.28% જ કંપનીના શેર છે। બીજા બધા બીજી કંપનીઓ અને એલઆઈસી જોડે છે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયા પાસે 12.7%, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાસે 7.36%, ઇન્ડિયન ઓવરસીઝ બેંક પાસે 5.23%, આઈસીઆઈસીઆઈ બેંક પાસે 3.81%, કેનરા બેંક મુંબઈ પાસે 4.5% અને બેંક ઓફ બરોડા પાસે 5.68% હિસ્સો છે। તેમાં એફપીઆઈ નો હિસ્સો 0.12% નો હિસ્સો છે। એટલે કે મોટાભાગની સરકારી બેંકોએ આ શેરમાં રોકાણ કરેલું છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે જીટીએલ ઇન્ફ્રાના શેર વિશે, જે એક મોબાઈલ ટાવરની કંપની છે અને આ કંપનીએ 17 દિવસમાં રોકાણકારોને રૂપિયા ડબલ કરીને આપ્યા છે અને તેજી આ શેરમાં ચાલી રહી છે। આ કંપનીમાં સૌથી વધારે વાત કરીએ તો પ્રમોટરનો હિસ્સો ફક્ત 3% છે। બાકી સરકારી બેંકો અને એલઆઈસી આ કંપનીમાં ભારે રોકાણ કરેલું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।